એટલે મહાન વિભૂતિઓ જેને આપણે અત્યારે અડધે રાતે યાદ કરીએ એવા મહાપુરુષોએ પોતાનું જીવન પરોપકાર માટે અને બીજાના માટે ઘસી નાખ્યું. બીજાના માટે એટલે એની અંદર પણ એને એ જ પરમાત્માનું સ્વરૂપ જોયું અને પોતે સમર્પિત બની ગયા અને અર્પણ કરી દીધું પોતાનું જીવન. એવા દાસ પુરુષોત્તમને જ્યારે એક વાણી અહીંયા કહી કે સંતને સંતપણા નથી મફતનું નથી, એમાં નરસિંહ મહેતાએ પણ આ જ શબ્દો એનો સપોર્ટ કર્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. વૈષ્ણવ એટલે કહીએ જે ભક્તજન છીએ આપણે સૌ, અને એના હૃદયપટની અંદર, હૃદય ભાવની અંદર જો આ ભાવ પ્રગટ થઈ જાય બીજાના માટે થઈને પરોપકારનું, આ જીવન પછી ધન્ય કરી જાય. એકાદ દ્રષ્ટાંત જો કદાચ આ વાણીમાંથી લઈએ ને તો આપણું જીવન તો પલટાય ને આપણે રૂવાડા પણ ખડા થઈ જાય. વાલા પુત્રનું મસ્તક કાપીને ભોગ સાધુને ધરતા આવા સંતો થઈ ગયા. પોતાના દીકરાનું એલૈયા કુંવરનું ખબર છે સૌને, પ્રસંગ ખબર છે, આપણને અંદરથી કઈ લાગણી નહીં થતી કે આવી ભક્તિ આપણે કરીએ. એક સંતના ઉપવાસ માટે થઈને જ્યારે પોતાના પુત્રનો ભોગ અપાઈ દેતા હોય, આ તો પ્રસંગ છે. વાત કરવી સહેલી છે, વાત સાંભળવી પણ સહેલી છે, પણ હકીકતે એ સંતને કેટલી ભીતરથી વીતી હશે ને સમર્પિત કેટલો બન્યો હશે ત્યારે પોતાના દીકરાને સાધુને અર્પણ કર્યો હશે, મસ્તક આપ્યું હતું. અને એ બંને જણ પતિ પત્ની બંને ઘડ્યા વગર જો પગડિયા ખોડ્યો હોય તો એક આંસુ પાડે તો એ જમવાનું ના પાડ્યું. આવા વ્રતધારી સાધુને જમાડવા માટે થઈને સંતોએ કેટલો ભોગવટો આપ્યો. આવું એક પછી એક દરેક સંતોને અહીંયા ઉદાહરણો જોવા જઈએ તો ઉદાહરણો જ આપ્યા છે, બીજું કાંઈ નથી આવ્યું. અને આવા સંતોને જ્યારે સેવતા જીવડા તો એ પરમ પદને પામી દેતા. અહીંયા સંતોની જે એમને જે ઋણ ચૂકવ્યું છે સંસાર જગત ઉપર, સમાજ ઉપર અથવા તો આપણા સૌ હરિભક્તો ઉપર પોતાનું જીવન અર્પણ કરી દીધું. ઘણા સંતો એમ પણ કહે છે કે એમને સત્સંગ દ્વારા પોતાનું લોહીનું પાણી પણ કરી નાખ્યું, છતાં પણ ક્યાંક આપણું અંતઃકરણ મન એ ભક્તિ માટે તરફ ભગવાન તત્પર નથી થતું, ભરતું નથી. આવા જો તમામે તમામ સંતોએ ભોગ આપી દીધો હતો. અને એમાં રાજા હરિચંદ્ર અને તારામતીની વાત કરીએ, રાજ હતા, રાજપાટ ધરાવતા હતા, હસ્તિનાપુરનો રાજા હતો. અને ગુરુના વચન દ્વારા એ બહાર નીકળતો હોય અને ફક્ત સત્યનું વચન પોતાના ઉરની અંદર લેતો હોય, સત્યને માટે થયું. એ સંસારની અંદર ક્યાંક વેચાઈ ગયા હોય. આવું જે દુઃખ પોતાની પત્નીને પણ વેચી દીધા, પોતાના પુત્રને પણ વેચેલો, સત્યને માટે થયું. એટલું કઠિન કાર્ય કહીએ ત્યારે આપણે કદાચ અહીંયા સત્યનું વ્યવહારિક રીતે સત્ય પણ જો બોલીએ ને તો સવારથી સાંજ સુધી હિસાબ કરી દેજો કેટલા વખત જૂઠું બોલ્યા કોની આગળ. અને જો કોઈની આગળ જૂઠું બોલ્યા હોઈએ પછી આખી રાત જો કદાચ જાગ્યા હોઈએ તો એ જીવનની અંદર ઉતરેલું ના કહેવાય. તો સંતોએ અહીંયા જે કોઈ ભૂમિકા સમાજના ઉત્થાન માટે કરી છે, સત્યનો રાહ બતાવ્યો છે, એ સત્યને માર્ગે વાળ્યા છે. અને વાળીને આપણા જીવન સાથે જોડવા માટે થઈને કંઈક શીખ આપણા આચરણ તરફ વળે એવો પુરુષાર્થ પણ કર્યો છે. પોતાના જીવનનો ભોગ પણ આપ્યો, પોતે ઘસાઈ પણ ચડ્યા, ઘસાઈ પણ ગયા, ક્યાંક સૂડીએ પણ ચડ્યા, ક્યાંક જેલમાં પણ ગયા. મનસુને સંસાર જગતે સૂડીએ ચડી દીધો છે. સંસાર ફક્ત એક જ તાળીઓ પાડતો તો એના હાથ પગ કાપીને. સંતોને જેટલી વીતી છે ને એના જ નામ અત્યારે ગવાય છે. અને ફક્ત
પરમાત્માએ જે આપ્યો ને એનો ભોગવટો કરી જતા રહ્યા અને ભક્તિરૂપી ભાગ્ય અને નામ વધ્યું અને નામ ઘૂસી ગયા છે. આપણા કોઈના નામ નથી. કદાચ કરોડપતિ પણ અગાઉ હશે, અબજોપતિ પણ હશે, કોઈના નામ નથી. કોના નામ છે? જેને ભક્તિરૂપી ભાગ્ય વધ્યું હતું ને. અત્યારે અહીંયા કહેવામાં આવ્યું કે મીરાબાઈએ પણ ઝેર પીધા એનું અમૃત બનાવી દીધું. પણ એ અમૃત બનાવનાર કોણ હતો? એની ખોજ જો કદાચ આ દેશથી થઈ જાય, શરીરથી થઈ જાય, એનો જાણહાર કોણ હતો, એને પચાવનાર કોણ હતો, એની સાથે અનુસંધાન અથવા તો બીજી રીતે જોવાય તો ઝેરનું અમૃત કોણ બનાવ્યું? નહીં તો મીરા તો ખબર જ હતી ભાઈ. તો પછી એને કહ્યું ખરું પાછળથી, ઝેર તો મેં પીધા છે જાણી જાય, મને ખબર હતા. રાણાજી, તમે એમ ના માનતા મીરાને ખબર નતો તો તમે ઝેર મોકલ્યું હતું, મને ખબર હતો તો તમે જાણીને દીધું. એટલા માટે તમારો પરમાત્મા અંદર ઘટની અંદર બેઠો છે, એ સ્વીકારી લેશે. ફરી પાછું એને આહ્વાન કરીને કહી દીધું મીરાએ કે રાણાજી, હજી ફરી પાછા ઝેર મોકલજો કે જેથી કરીને મારો નાથ આવે અને એ ઝેરને જાળી લે અને મને પ્રગટ દર્શન પણ આપી દે. આવી જેની ભક્તિ ભાવના દ્વારા અંતઃકરણની ભાવના શુદ્ધ કરીને એના શરણાગત ભાવ સાથે જોડાઈ જઈએ તો મિત્રો આ સંતોના પુરાવાઓ છે અને આધાર સ્તંભો છે, એના આધારે આપણે બેઠા છીએ. તો એ ચોક્કસ આવે છે અને આવે છે અને આપણે કાર્ય કરે છે. પણ આપણું જીવન ટૂંકું છે, લાગે છે એવું કે હજી ઘણું બધું જીવીશું, ન જાણે વિશ્વાસ તો આવવાનું જોયા ના હો, અંદર ગયેલો પાછો આવશે કે નહીં આવે આપણને ખબર નથી. તે પહેલાં થોડોક ભક્તિભાવ દ્વારા અહીંયા સંતને સંતોના નસીમાં પદમાં મળતા એવું જો ઘસાઈ જઈએ, આખીનું તો એ ચલાવશે. આપણે કાલની ચિંતા કરીએ છીએ, પણ વાસ્તવમાં બધું જ આપે છે. પીડીને કણ હાથીને મણ એ દેનારો છે. કોઈને ક્યારેય ભૂખે સુવાડતો નથી, ભૂખે ઉઠાડે છે. ઉઠો ફરી પાછા તમે જમીન. આવો એક ભાવ પ્રગટ કરે છે. એટલે સંતોએ જે જીવન સમર્પિત કર્યું છે એમાંથી કશું જ કાર્ય થઈ શકે એવું નથી. પણ સંતોએ પાછું આપણા માટે થોડોક વાર કરી ગયા. હવે પછી જે માણસો યાને કે કલયુગ આવે છે ભારી, એટલે આવી કસોટી તું કોઈનો કરતો નહીં. આવું પાછું બંધન પણ કર્યું. ફક્ત ગયા, એમને ભોગવટો કર્યો, એમને દુઃખ વેઠ્યું અથવા તે ઘસાઈ ગયા, એટલા પૂરતું નહીં પણ આપણને પણ થોડુંક આમ આધાર આપતા ગયા કે આવી કસોટી હવે પછી પરમાત્મા તું નહીં કરતો. કરે તો સીધું કરતો, નહીં તો તને કોઈ માનશે નહીં. એટલે કલયુગની અંદર સહજ ભાવ કયો છે, કલયુગ કેવળ નામ આધાર સમર જે ઉતરે ભવભારા. કલયુગની અંદર એક જ આધાર બતાવ્યો છે અને એ સ્મરણ બતાવ્યું છે અને નામનો મહિમા બતાવ્યો છે. એટલે પછી કહ્યું તે પ્રમાણે નામ લિયાજીને સબ લિયા સબ શાસ્ત્ર કાવ્ય, જેને પરમાત્માનું અખંડ નામ શ્વાસોશ્વાસ જેને લીધું અને એ નામ જેને લીધું ને એ એના ચોપડે લખાયું. પછી એના પર કોઈ વિપત્તિ ના આવે, એના પર કોઈ દુઃખ ના આવે, કારણ કે એને એનું બધે સાથેનો એનો ભાવ એને જોડી દીધો છે. એટલે મિત્રો અહીંયા જે સંતોએ જે કોઈ વાણીઓ આપણા માટે રચી છે અથવા તે અમને અનુભૂતિ કરી છે ને એ છેવટે બીજા કોઈના માટે નથી, આપણા માટે છે. એ તો તરી ગયા છે, એ તો દીપક જલાવીને ગયા છે, પણ એ પ્રકાશને માનવો એ આપણે આપણા હાથમાં વસ્તુ છે. એટલે આજે દયાભાઈ અને એમના પરિવારે જે સરસ મજાનું મને યાદ કરાવી અમને અધિક માસ. આમ વર્ષના 12 માસ હોય પણ એક વધારાનું માસ 3 વર્ષે આવે, એટલા માટે કે જે એનું ચક્ર છે ખગોળીય રીતે, એ ચક્ર 354 દિવસે પૂરું થાય એટલે વર્ષની અંદર 11 દિવસ વધે એટલે દર 3 વર્ષે એક વધારાનો માસ આવે. અને એને મળમાસ તરીકે પહેલા ઓળખવામાં આવતો. એનો કોઈ ગણકારતું નહોતું, એને કોઈ ક્યારે પુણ્યથી ક્યારે નવાસતા ન થાય અથવા તો એનાથી ધુતકારતા હતા, દૂર હતા. એટલે એને પછી આમાંથી શીખ મેળવવા જેવી છે. એટલા માટે એણે નક્કી કર્યું કે હવે મને કોઈ તિરસ્કાર કરે છે, મને કોઈ ગાંઠતું નથી, મને કોઈ જોતું નથી, મને કોઈ યાદ નથી કરતું. એટલે એ પોતે પરમાત્માના શરણે ગયો, વિષ્ણુના શરણે ગયો અને ત્યાં ગયા પછી શરણની અંદર પરમાત્મા પોતે રાખે છે અને કહે છે કે આજ સુધી તને કદાચ મળમાસ તરીકે ઓળખતા હતા, પણ હવે તું મારા શરણે આવે છે, પરસોત્તમના શરણે આવે છે. હવે તું પૂર્ણ પરસોત્તમના શરણે આવ્યો હોવાને કારણે પરસોત્તમ માસ તરીકે ગણે છે. હવે મળમાસ તરીકે તને કોઈ ના ઓળખે. એટલે એ પુરુષોત્તમ માસની અંદર પછી ભગવાને કહ્યું એક કામ કરશે જે જીવો કે મારા નામનો, એટલે કે આ અધિક માસની અંદર મારા નામનો જે કોઈ વ્રત કરશે, મારા નામે કોઈ દાન પુણ્ય કરશે, મારા નામે સેવા કાર્ય કરશે, મારા નામે ભજન ભાવ કરશે, મારા નામે સત્કાર્ય કરશે, આ બધા જ જે ભક્તિરૂપી જે ગુણો હતા એ બધા જ મળવાશે ત્યાગ કરીને પુરુષોત્તમને રીતે ઓળખાવા લાગ્યા
અને જે વ્યક્તિઓ આ માસની અંદર આવા વ્રત કરે, ઉપવાસ કરે, પણ ભાવથી બતાવવા માટે નહીં, બીજાના માટે નહીં, પોતાના માટે થઈને અને સેવાદાન પ્રક્રિયા કરશે, એ એકનું અનેક કરીને હું પરત કરીશ, આવું ભગવાને વચન આપ્યું છે. ને એવું વચનનો સહારો આજે દયાભાઈએ લીધો અને ભજન ભાવ પણ રાખ્યા. અને સૌથી વિશેષ વસ્તુ ભજન છે. સૌથી આ દુનિયાની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ વસ્તુ હોય તો એ ભજન છે. ભજન સિવાય બીજું કાંઈ નહીં. ભજન જ તારી શકે, એના સિવાય કોઈ તારનાર આપણી પાસે શક્તિ નથી. સેવા કરીએ એ આપણો આધાર છે, દાન પુણ્ય એ આપણો આધાર છે, પણ ભજન એ મુખ્ય આધાર છે. એટલે ભજન થકી કરી શકાય. એટલે આવો આજે સરસ મજાનો ભજન ભાવ રાખ્યો. ભજન ભાવ કરીને એમને એક માસ દરમિયાન વ્રત કર્યું છે, ઉપવાસ કર્યા છે. આ તો ખૂબ ઉત્તમ કાર્ય એમને કર્યું. અને સાથે અહીંયા તમને આપણને અહીંયા બેઠા છે ત્યારના પાણી પણ પીવડા છે, ચા પાણીની પણ વ્યવસ્થા થઈ. તો આ જે સત્કર્મ કર્યું ને, આપણે બંધનમાં પડ્યા એ ખબર છે, એ આપણે બંધનમાં પડ્યા. અને સેવાનું ફળ કોને લીધું? દયાભાઈએ લીધું. પણ અહીંયા 3 કલાક જો ભજન કરીએ ને અને ભગવાનને યાદ કરીએ તો એ ગુણ પાછું ચૂકવાઈ જાય, પછી આપણે રહેતું નથી, પછી બંધનમાં ના પડે. પણ જો ભજન કર્યા વગર જો ઘણી જગ્યાએ ભંડારા હોય છે, પછી કોઈ બેસે નહીં, જમીન જતા રહે ને તો એ બંધનમાં પડે. અને ફરી પાછું કોઈ પણ સૌ ફરી પાછું ચૂકવાય, એને ક્યાંક જવું પડે અને જવું પડે. એની જગ્યાએ આવો જ્યારે સેવાનો ભાવ લીધો છે અને લઈને આજે અધિક માસની પૂર્ણાહુતિ, આમ તો જો કે આવતીકાલે મને કહેતા હતા કે 14 અથવા અમાવસના દિવસે રાખીએ, મને બની એવું ને કદાચ કુદરતને એવું કરવું હશે એટલા માટે અથવા એની ઈચ્છા એવી હશે. મેં પહેલાં 13 તારીખ જ આપી હતી, પણ થોડી વાર પછી 14 રાખો, 2 જ કલાકની અંદર તારીખ ફરી ગઈ. ત્યાં તિથિનો પ્રોગ્રામ આવ્યો, તિથિની અંદર કોઈ દિવસ પ્રોગ્રામ કરી શકે નહીં, આની અંદર ફેરફાર થઈ શકે. એટલે આજનો પ્રોગ્રામ વિશેષ કાર્યક્રમ એમનો ઉપવાસની રીતે, અધિક માસની રીતે રાખીશું. પ્રભુ પરમાત્મા એમને અનેક ગણું ફળ આપે એવી સર્વ ભક્તો હતી પ્રાર્થના કરી. હવે આપણે સીધા જ આરતી અને થાળ તરફ જઈએ છીએ અને એમને એ 12 વાગ્યા પછી સુખડીનો પ્રસાદ ધરાવી અને પછી આપણે સુખડી વેચીને આજના કાર્યક્રમને આપણે વિરામ આપીશું ને. એટલે હવે એકાદ બે ભજન ભાઈ શ્રી દિનેશભાઈ બે, એના પછી આરતી કરીશું. થાળ પછી કાર્યક્રમ પૂરો કરીશું. દિનેશભાઈ બે ભજન બોલે, કાર્યક્રમ